પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તિનો સાગર છલકાયો હતો. પોરબંદર એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે વર્ષમાં એક જ વખત નિજ મંદિરમાં પ્રવેશ આપી સાધુ મહારાજ જલારામ બાપા અને વીરબાઈમાં અને જલારામ બાપુના ગુરુ શ્રી હો જલારામ બાપાના ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે. આથી વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ચરણ સ્પર્શ કરવા ઉમટી પડ્યા હતા. ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરનો આબેહૂબ શણગાર કરવામાં આવ્યો હતો. નેહડા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સવારે મહિલા મંડળ દ્વારા ધ્વજાજી મનોરથ કરવામાં આવ્યો હતો. સવારથી મંદિરે ચરણ સ્પર્શ માટે જલારામ મંદિરે આવતા તમામ ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા બાપાની પ્રિય ખીચડી, પ્રસાદના પેકેટ તેમજ ફરાળનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો પણ આ દિવસે જલારામ બાપાના ચરણ સ્પર્શ માટે ઉમટી પડ્યા હતા. આ ઉજવણી માટે જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ, મહિલા મંડળ, યુવા ટીમ અને મંદિરના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જલારામ બાપાની મારું નામ સ્વપ્ના ખત્રા છે. અમે ઘણા વર્ષોથી અહીંયા કાયમ માટે સત્સંગ કરીએ છીએ અને બધા મનોરથો ઉજવે છીએ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે જલારામ બાપાના મંદિરે ધજાનો ઉત્સવ રાખેલો છે અને બધાને પ્રસાદીનો ઉત્સવ રાખેલો છે. અને અમે બધા જે વૈષ્ણવો દર્શન કરવા માટે આવે છે એને કાચી ખીચડીનો પ્રસાદ આપીએ છીએ. અમે દર વર્ષે જે બધા મનોરથો જલારામ બાપાના આવે છે અમે ભાવ ઉજવીએ છીએ. અમારા મહિલા મંડળનો સાથ અને બધો પૂરેપૂરો છે. આજે જે જલારામ બાપાની ધજા ચડાવેલી છે અને બધા મહિલા મંડળ વાળાએ બધાએ પૈસા ભેગા કરી અને ધજા ચડાવેલી છે. આવી રીતે અમે કાયમ માટેના સારા સારા મનોરથો જલારામ બાપાની કૃપાથી કરીએ છીએ. એવી જલારામ બાપાની કૃપા અમારા માટે અવિરત વરસતી રહે અને રોટલાનો મનોરથ પણ અમે બહુ સારી રીતે ઉજવીએ છીએ. એવી રીતે અમને જલારામ બાપા આશીર્વાદ આપે એવી જ અમારી અભિલાષા છે. મારું નામ છે શિલ્પા ગગડ અને સંત શિરોમણી શ્રી જલારામ બાપાના સાનિધ્યમાં આજ રોજ પાવન ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધજા મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર વર્ષ દરમિયાન આ એક જ દિવસે જલારામ બાપાના ચરણ સ્પર્શ કરવાનો લાવો તમામ ભક્તજનોને આપવામાં આવે છે. તેમજ બાપાને ધરાવેલી કોરી ખીચડીનો પ્રસાદ દરેક ભક્તજનોને આપવામાં આવે છે, જેથી કરીને ભક્તજનોના ભંડાર હંમેશા ભર્યા રહે અને બાપાના આશીર્વાદ બધાને મળતા રહે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન આવતા દરેક વાર અને તહેવાર જલારામ મંદિરે ભક્તિભાવ અને આનંદ અને ઉમંગભેર ઉજવવામાં આવે છે. તેમજ થોડા પ્રમાણમાં ભક્તજનો તેનો લાભ લે છે અને સમગ્ર સૃષ્ટિ ઉપર, જીવ ઉપર જલારામ બાપાની કરુણા અને આશીર્વાદ હંમેશા વરસતા રહે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના. અને આજ રોજ તમામ ભક્તજનોને એક અનુરોધ પણ છે કે બાપાના ચરણ સ્પર્શનો લાવો આજે એક દિવસ માત્ર આપવામાં આવે છે, તો મોટા પ્રમાણમાં ભક્તજનો આ પ્રસંગનો લાવો લે અને બાપાના આશીર્વાદ મેળવે એ જ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે જય જલારામ.